તો આજે પહેલો દાખલો છે એમાં આપણે 4 ની સ્થાન કિંમત શોધવાની છે. તો ચાલો આમાં 4 ક્યાં છે? 4 બતાવો ક્યાં? આ રીતે. અને આમાં 4 બતાવો ક્યાં? આ રીતે. તો ચાલો આમાં 4 ની સ્થાન કિંમત શું થાય? ચોગડા પછી કેટલા શૂન્ય છે? 1. તો આની સ્થાન કિંમત થશે 40. અને આની સ્થાન કિંમત શું થશે? પેલા 4 ના 4 અને કેટલા શૂન્ય મૂકવાના? 1 2 3 4. તો 1 2 3 4 4 શૂન્ય એટલે આ થઈ ગયા 40,000 અને કોની સ્થાન કિંમત થઈ 40. તો 40,000 માંથી 40 બાદ કરો તો કેટલા આવે? તો અહીંયા લખી નાખ્યું. જો પેલા લખવાના 40,000. મોટી સંખ્યા ક્યાં લખવાની? ઉપર. ક્યાં લખવાની? ઉપર. અને નાની સંખ્યા ક્યાં લખવાની? નીચે. તો 40 છે એ કઈ રીતે લખવા જોશે? તો કે છેલ્લા બે અંક નીચે લખવા જોશે. કેમ કે એમાં કેટલા અંક છે? 2. અને આનો શું કરવાનો? તફાવત. તફાવત એટલે બાદબાકી. ચાલો આને બાદબાકી કરીએ. તો બાદબાકી જોતા જાઓ. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 4 જાય ન જાય. બાજુમાંથી લીધો 10 પણ બાજુમાં ડાયરેક્ટ 9 હોય 0 આવ્યા એટલે અહીં 10 કો લેવાનો. બાજુમાં 0 આવ્યા એટલે 9. વળી પાછી બાજુમાં જવાનું. વળી પાછા 0 આવ્યા એટલે 9. વળી પાછું બાજુમાં જવાનું. વળી પાછા 4 આવ્યા એટલે અહીંયા ઘટાડી નાખવાનો અને 3. અહીંયા આપણો 10 કો થશે પૂરો. અને કાંઈ ન હોય ત્યાં તમે 0 મૂકી દો તો પણ ચાલે. તો 10 માંથી 4 કાઢો તો કેટલા બચે? 6. 9 માંથી 0 કાઢો 9. 9 માંથી 0 કાઢો 9. અને 3 માંથી તમે 0 કાઢો 3. તો જવાબ આવશે 39,960. તો કયો આન્સર છે આવો? 39,960. A છે, B છે, C છે, D છે. જોઈ લ્યો. નિરાલી કયો? B for ball. તો લખો બધાય. આપણો જવાબ આવશે B 39960. તો આ રીતે તમારે આમાં સ્થાન કિંમતો શોધવાની હોય અને સ્થાન કિંમતો મળી જાય પછી એની તફાવત શોધવાનો કીએ એટલે આપણે કરવાની બાદબાકી કરી નાખો બધાય. અને બીજા દાખલાની રકમ છે એ માનવાનું સ્ટાર્ટ કરો. બીજો જે દાખલો છે ચલો બાદબાકી થઈ ગઈ? નથી થઈ. અને છોટું છોટું માનજો. થઈ ગઈ ને? તો પૂછી નાખું છું. દાખલા નંબર 2 રકમ વાંચીને સંભળાવું છું કે 4,213 અને 1,234 માં કયા અંકની સ્થાન કિંમતનો તફાવત સૌથી વધુ છે? તો કયો અંક છે એમાં સ્થાન કિંમતનો તફાવત કરીએ તો બધાયથી વધારે થાય. તો વિચારવાનું છે. આમ શું કરી નાખવાનું છે? વિચારવાનું. તો જો પહેલા છે 4,213 અને બીજું છે 1,234. હાલો તો તફાવત છે ને મોટા મોટો થવો જોઈએ. તો અંક કેવા લેવાના? છેલ્લા અંક લેવાના. 1000 ના સ્થાનમાં જે અંક હોય ને એ લ્યો ને એટલે તફાવત મોટો આવે. તો વિચારો કે આમાં શું છે? 4 છે. છેલ્લા સ્થાનમાં શું છે? જેમ સ્થાન મોટું એમ તમારે સ્થાન કિંમત મોટી મળે. તો આમાં છે એ કેટલા આવશે? આની સ્થાન કિંમત કેટલી આવશે? 4 ની 4000. અને આમાં 4 ની સ્થાન કિંમત કેટલી આવશે? ખાલી 4. તો 4000 માંથી 4 બાદ કરીએ કેટલા મળે? 3,996 મળે. મોટા મોટો તફાવત થાય. હવે આ બે ની લ્યો તો 200 માંથી 200 બાદ કરો 0 થશે. એક ની લ્યો તો 1000 માંથી 10 બાદ કરો તો કેટલા આવશે? 1000 ની અંદર આવશે 900 ની 980 આવશે. 990 આવશે. પછી આ 3 ની લ્યો 30 માંથી 3 બાદ કરો 27 આવશે. તો મોટું સ્થાન લેવાનું. કયું સ્થાન લેવાનું? મોટું. તો મોટા સ્થાનમાં શું લેશે? 4. તો આ બે 4 નીચે લીટી કરી નાખો. બે 4 નીચે શું કરી નાખો? લીટી. આ બે 4 ની આપણે સ્થાન કિંમત ગોતશે. શું કામ 4 લીધા? કેમ કે તો જ આપણે તફાવત મોટો મળે.
તમે બીજું એક સ્થાન લેશો તો તફાવત મોટો મળે નહીં. તો ચાલો આ 4 ની સ્થાન કિંમત કેટલી થઈ મને કહો. આ 4 ની સ્થાન કિંમત કેટલી થઈ હર્ષદ? 1000 મતલબ કે એકમ, દશક, સો અને હજાર. તો કેટલા શૂન્ય મૂકવાના ઈ કે ગણી લે. 1 2 3. કેટલા શૂન્ય મૂકવાના? 3. તો આની સ્થાન કિંમત કેટલી થઈ વાંચી લે. 4000 બેસી જાય. હવે આની સ્થાન કિંમત, આ ચોકડાની સ્થાન કિંમત કેટલી? એની પાછળ કેટલા શૂન્ય આવશે? એકય આવશે નહીં. તો આની સ્થાન કિંમત કેટલી થશે? 4 ની 4. પણ આયા વચ્ચે નો મૂક દેતા. ક્યાં મૂકજો? છેલ્લે. ક્યાં મૂકવાનો? છેલ્લે. અને આગળ બધે શું મૂકી દેવાના? શૂન્ય. અને આ બે ની શું કરી નાખવાની છે? તફાવત. તફાવત એટલે બાદબાકી. અને આનું મળશે આપણે મોટામાં મોટો તફાવત. ચલો બાદબાકી કરતા શીખડાવું છું, મારી સાથે કરતા જાઓ. જો 0 માંથી 4 જાય નો છે. ઉપર લીધો 10. 10 કા પછી ડાયરેક્ટ 0 આવ્યો એટલે કેટલા મૂકવાના? 9. વળી પાછો 0 આવ્યો કેટલા મૂકવાના? 9. પછી 4 આવ્યો એમાંથી એક ઘટાડી નાખો કેટલા થશે? 3. તો 10 માંથી 4 કાઢો તો 6 વધશે. 9 માંથી 0 કાઢો તો 9. 9 માંથી 0 કાઢો તો 9. 3 માંથી 0 કાઢો તો 3. તો મોટામાં મોટો આપણે જે તફાવત છે એ મળે છે 4 માં. શેનો મળે છે? 4 માં. આ જે અંક 4 છે એનો તો અંક 4 નો તફાવત મોટો છે. તો ચાલો 4 આન્સર શેમાં છે? A B C કે D? શેમાં છે? દક્ષ D રાઈટ. તો એમાં તમારો જવાબ આવશે 4. કે 4 નો જો તમે તફાવત શોધો, મોટામાં મોટું સ્થાન લ્યો તો એની મોટી સ્થાન કિંમત થાય. અને મોટી સ્થાન કિંમત થાય તો એનો તફાવત પણ મોટો થાય. એના પછી દાખલા નંબર 3 એની રકમ માંગો. દાખલા નંબર 3 ની રકમ બધા માંગી લ્યો. અને વિચારો કે એમાં શું કરી શકીએ આપણે. બંનેમાં કયા અંકની સ્થાન કિંમતનો તફાવત સૌથી ઓછો છે? આ વખતે આપણે છે ને બાદબાકી નહીં કરી, ડાયરેક્ટ વિચારશે મનમાં. કેવી રીતે વિચારશે? મનમાં કે આ બે અંક લઈ તફાવત આટલો થાય છે, આ બે અંક લઈ તફાવત આટલો થાય છે. તો આ વખતે છે એ આપણે બાદબાકી કરશી નહીં અને ડાયરેક્ટ આપણે જવાબ વિચારવાનો છે. તો જોઈ તમે વિચારી શકો છો કે નથી વિચારી શકતા? ચાલો પૂછી નાખો. કોને બાકી છે? નથી બાકી ને? તો દાખલા નંબર 3 તમારી રકમ મંડાઈ જાય. ચાલો રકમ આ રીતે છે કે 6978 અને 8796 માં કયા અંકની સ્થાન કિંમતનો તફાવત ઓછો છે? બધાયથી ઓછામાં ઓછો તફાવત તમારે શોધવાનો છે. તો પહેલા તો ભાઈ સંખ્યા લખી. સંખ્યા છે 6 9 7 8 અને બીજી સંખ્યા છે 8 7 9 6. ચાલો કયા અંકનો તફાવત છે ઓછામાં ઓછો થાય? ચાલો વિચારો અને મને કહો. ચાલો આપણે પહેલા છે ને વિચારીએ. બધાય જોઈજો, વિચારવાનું ચાલુ કરો. ચાલો આમાં મોટામાં મોટું સ્થાન કયું છે? 6. કયું છે? 6. તો આની સ્થાન કિંમત 6000 થાય અને આમાં 6 ની સ્થાન કિંમત શું થાય? 6. તો 6000 માંથી 6 બાદ કરો તો કેટલા મળે? 6000 માંથી 6 કાઢ નાખો એટલે 5994 અને 94 કેટલા મળે? 5994. હવે બીજું વિચારીએ. હવે આ 9 ની સ્થાન કિંમત લેવાની. તો આની સ્થાન કિંમત કેટલી થાય? 9 અને 2 મીંડા 900. આની સ્થાન કિંમત કેટલી થાય? 9 અને 0 90. તો 900 માંથી તમે 90 કાઢ નાખો તો કેટલા મળે? 810. તો આ 9 ની સ્થાન કિંમત કેટલી થાય છે? 810. પછી આલા 7 ની સ્થાન કિંમત વિચારો. કલર ચેન્જ કરી નાખું કે આ 7 ની સ્થાન કિંમત વિચારો. હાલો કે આ 7 છે એની 70
અને આ 7 છે એની 700. તો 700 માંથી 70 કાઢી નાખો. 700 હોય એમાંથી 70 કાઢી નાખો તો કેટલા વધે? 630. કેટલા વધે? 630. આની 630 મળી. અને હવે આની 8 નો છે એ વધ્યો છે એની સ્થાન કિંમત જોઈ લો. આની 8000 અને આની 8. તો 8000 માંથી 8 કાઢી નાખો. 8000 માંથી 8 કાઢી તો કેટલા મળે? 7992. 7992. તો મને કયો કે કોની તફાવત નાનામાં નાનો મળ્યો? વિચારો લો. દક્ષ 7 નો વર્ષ 6 નો. બેટા 6 નો ન મળે કેમ કે આ 6000 માંથી 6 કાઢો તો 5000 મળે છે. બેસો. સાચો જવાબ છે આનો કે આપણે જે 7 અંક છે એનો જ્યારે તફાવત કરશી ત્યારે ઓછામાં ઓછું મળશે. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. જો આ 6 ની સ્થાન કિંમત ગોતો તમે આમાં 4 બાદબાકી કરો. કેટલી? 4. તો કે અત્યારે નથી કરવી, ઘરે જઈને કરજો. તો આપણે ડાયરેક્ટ જે 7 છે ને એનો જ મળે છે 630 મળે છે. ડાયરેક્ટ આપણે આ 7 છે એમાં એકમાં જ આપણે અંડરલાઈન કરશું. ચલો બેની આપણે સ્થાન કિંમત શોધી. આની પહેલા મોટી સ્થાન કિંમત આની આવશે 700 અને આની આવશે 70. તો 700 માંથી આપણે 70 બાદ કરીએ તો કેટલા મળશે? કે 0 માંથી 0 જાય તો 0. પછી 0 માંથી 7 નો જાય તો ઉપર લીધો 10 અને આને આવશે 6. તો 10 માંથી 7 કાઢો એટલે આવશે 3 અને 6 ના 6. તો કેટલી મળે છે? 630. તો હવે કયો અંક થયો આપણે? તો અંક આવશે 7. કયો અંક આવશે? 7. તો આપણે A આવશે, B આવશે, C આવશે કે D આવશે? કૌશિક રાઈટ. એ 7 અંકની તમે જ્યારે સ્થાન કિંમત શોધો છો ત્યારે તમને ઓછામાં ઓછી મળે છે. પછી દાખલા નંબર 4. ચોથો જે દાખલો છે એની રકમ બધાય માંડવાનું ચાલુ કરી દો. ચોથા દાખલાની રકમ છે એ માંડવાનું ચાલુ કરો. જો પછી નાખો ને લખાઈ ગયું. ચોથા દાખલાની રકમ વાંચી લઉં છું, તમે ત્યાં સુધીમાં લખી લ્યો કે એકમ દશક 100 10,000 97,642 અને 10,395 માં રહેલ સમાન અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો આ જે બે સંખ્યા છે એમાં તમારે સમાન અંક ગોતવાનો. સમાન એટલે સરખો અંક અને એનો તમારે તફાવત શોધવાનો. ઈ કેટલો થાય એ તમારે શોધવાનો છે. તો બધાથી પહેલા બે સંખ્યા લખી લઈએ. ચલો લખો સંખ્યા. તો બે સંખ્યા આપણે લખશી. પહેલી સંખ્યા છે 97,642 અને બીજી સંખ્યા છે 10,395. તો પહેલા મને ઈ કયો આમાં જોઈને કે સમાન અંક કયો છે? બેયમાં સરખો અંક હોય એવો છે કે એવો એવી હતો અંક જે સરખો હોય? ગોતો તો તમારી બુકમાં. એક અંક એવો છે કે જે સરખો છે. કયો અંક સરખો છે નિરલી? 9. તો બંનેમાં 9 નીચે લીટી કરો. શેની નીચે લીટી કરશો? બેયમાં 9. હવે ઉપરનો જે 9 છે એની સ્થાન કિંમત શું થાય? 9 પછી કેટલા અંક છે ગણો તો? 1 2 3 4. તો એની સ્થાન કિંમત થશે 9 પછી 4 શૂન્ય. તો લખી નાખો 90,000. એની સ્થાન કિંમતમાં એરો કરીને લખી નાખો 90,000. લખી નાખ્યા. અને જે બીજા નંબરનું છે એની સ્થાન કિંમત કેટલી થશે? ઈ કયા સ્થાનમાં છે? બીજા સ્થાનમાં છે. તો એની પાછળ કેટલા અંક છે? એક જ છે. તો 9 પછી એક 0 લગાડી દો. તો એની સ્થાન કિંમત થશે 90. અને છેલ્લે લખજો
ક્યાં લખજો છે 90 છેલ્લે, તો પહેલા આવશે 9 0 0 0 ચાર વખત 0 આવશે અને પછી આવશે છેલ્લે 90. પછી બેયનું શું કરી નાખવાનું? તફાવત. તફાવત એટલે બાદબાકી. તો ચાલો એની બાદબાકી કરો બધાય. 90 એમ નહીં લખવાના, છેલ્લે લખવાના. છેલ્લે લખો 90. એમ 90 નહીં, નીચે છેલ્લે. પાછળથી સ્ટાર્ટ કરવાના લખવાના. પહેલા 0 લખવાનો અને આગળ 9 લખવાનું. અને આગળ છે ઈ 3 શૂન્ય આવશે. 3 શૂન્ય પછી 9 અને 0. પછી બાદબાકી કરો અને 10 કો લ્યો.